જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા માટેના આપણા નવા વિડીયોમાં. તો ખાઈને ગાઈસ વાગી જશે 12:30 વાગ્યા છે. 12:30 વાગે આપણે રમવાને એક મસ્ત મજાની સરપ્રાઈઝ આવી છે. જોઈ છે રમવા? સરસ છે. ગીરી જાગે જો ગાઈસ, કાલ પમદાના વ્લોગમાં હતું ને કે રમવાને લેવી ઘર ઘંટી, તો એને 2 દાડા અંદર ઘર ઘંટી આવી જશે. ખોલ તો ખરી જેવી છે. આ ઘર ઘંટી ગાઈસ છે આપણે દિયોદરથી લાવ્યા છું. દિયોદરથી સ્પેશિયલ ગાડી લઈને આવી હતી દેવા ડિલિવરી કરવા માટે. જો ગાઈસ આ છે ઘર ઘંટી. એની વાહે જો, એની વાહે આ જાય છે ડિનર સેટ. બાજુથી એક ડિનર સેટ, એક પંખો. ખોલો, ચકુ જ કાપવું પડે એમ. ડિનર સેટમાં શું શું છે? હા મસ્ત ઢાંકવાનું, નાની મોટી થાળીઓ. મજા જ છે ને તારા. આપણે હવે ખાવા આપણે 1004 જણા થઈ જાય કમ્પ્લીટ. સ્ટીલમાં ખાતા સમસા હોય ને એ વાટકી હોય બહાર. હોય અમને ખબર આવી આમ તો છ બાર હે તો હશે ગઈશ. વાટકી જો ગઈશ છે મસ્ત મજાની છે. એ ડીશું મોટી. હા આપણે ભાત ખીચડી બનાવવાનું તો આપણે સારી ચાલે છે. અને 2 સમસી હે અટકર પચા આવી જી ખરે. એટલે મને તો ખબર હતી. અને આ ગાય છે પંખો. જુઓ પંખો બળી આપણે આમ ખૂટતો હતો ને પંખો. હા તો તમે ખોલી હતી? એ સરસ છે. શું ત્રણ છે પાછા, 3 ગમે મેં તો જોવો ગાઈશ. 3 ચૂલાવાળી સગડી અને આ ઘર ઘંટી ગાઈશ. જુઓ આ વસ્તુ કેટલા રૂપિયામાં આવે છે તમે કોમેન્ટમાં જણાવજો. પછી અમે આગળથી અલગ સ્પેશિયલ વિડીયો બનાવીશું આના માટેનો. તો પહેલાં તમારે જણાવવાનું કે આ બધી વસ્તુ કેટલા રૂપિયામાં આવી હશે. નહીં રમવા મજા આવી છે ને? ખાઈ રહ્યો ખાખતથી બધું ભર દે હકા. હે ઘંટી તો છે જ નહીં. જો ગાઈસ આપણે ફાઇનલી ઘંટી ઘર ઘંટી ઘરે આવી જઈ છે. આ બાજુ તો મસ્ત મજાની ઘર ઘંટી છે. આ છે ડિનર સેટ. એ રીતનો હતો એ આ આમાં નાખે. અને આ છે મસ્ત મજાની કાચવાળી સગડી. અને આ છે એક ફેન. ફેન એટલે પંખો. આમાં એક પંખો નહોતો, એક હતો. જો ગાઈસ આ ઘર ઘંટી વધારે જેવું લાગ્યું. આ મસ્ત મજા આવી છે ને એમ. ત્યારે અમે સગડી કાચવાળી જોતી હતી ને. જો કાચવાળી સગડી. ઘંટી હંગા આ ઘર ઘંટી હંગા સગડી, આ ડિનર સેટ અને આ પંખો. ગાઈસ આપણે આ સ્પેશિયલ દિયોદરથી મંગાવ્યું છે. બધું દિયોદરથી સેટ આવ્યું છે. આજ તો ખાવાનું થોડું ઓછું ભાવતું હશે કે હાકા ભાવે છે? તીર્થમાં આટલી બધી વાર લગાડી. એવું હતું એમ? સારું સારું લો તારે ખાઈ લો. ઘર ઘંટી આવી હતી પછી દાણો દરી નાખો. આ સગડીને હવે રજા નહીં આલો ને હાલ. તો શું કરીશ તારે એમ? સારું સારું લો. તો ઘંટી ચાલુ કરીને દરવાજો ચાલુ કરી દીધું છે. ખોખવા બાજુ મેળ્યું છે. હવે દરી રહેવા આવ્યું છે. બસ તમને આજે રમવાને પહેલો લોટ દરી લેવા તારા દીવાનનો પહેલો લોટ. સપનામાં વિચાર્યું હતું હું ઘંટી લાવીશ. નક્કી નતું ક્યારે લાવીશ. તો ગાઈસ ફાઇનલી એને મને 2 દાડા પહેલાં કીધું હતું. 2 દાડા ખાલી જવા દીધા હે વચ્ચે. 2 દાડા જ જ્યાં ખાલી 2 દાડા થયા હે. 2 દાડા ઘંટી આવી જઈ છે.
હવે ગમે એમ લઈને દરે ગવડાવવાના એને જવાનું જ નહીં જાય ઉપર આ દરેને લઉં નાખી દેવાનું. આવી કાંઈક ગાઈસ ઘંટી છે આપણે ફ્રીજ લાવી દીધી ઘંટી લાવી દીધી એટલે આ વાત થઈ પૂરી. સ્વાગત છે. ફાઇનલી સાંજ પડી જશે, વાજી જશે 100 વાગે છે ને. આપણે આજે કિચનનું કામ કરી રહ્યા હતા એ કમ્પ્લીટ. જો નીચેની ઓટ લઈ અને ગોળા બોળા બધું રેડી થઈ ગયું છે. હવે ખાલી પેલું ટોપ મેળવવાનો બાકી છે, એ કોડી કાપી ટોપ મૂકવાનું જોશે. બાકી બધું રેડી થઈ ગયું છે. જો ગાઈસ આ રીતનું રસોડાનું કામકાજ કર્યું છે. જો મિત્રો એટલે ગાઈસ સાંજ પર જે છે વારું કરી લીધું છે અને વારો બાજુ કરી વાસણ બાસણ પોતા બોતા કરી જો ખાટલા બાટલા આમળા ભાઈ પાછળ દીધા છે. અને હવે સકટેટીમાં પડ્યા કાલની લાયા હતા, હવે ખાયરા બગડી જઈએ છે ને. છે તો સારી ના મસ્ત. અને જો ગાઈસ અંધારું થઈ ગયું છે, 8 વાગવા આવ્યા છે. અને સકટેટી એક ભાઈને કટ કરીને આપે છે ને. હવે એમ કર્યા વગર બેસી રહે ને એ વાપરાય નાખ ફરી ખાઈ જાવ આજના જ ખાઈ જાય આનો ચાલે કાલ કાપી દી એવું હતું. સારું તો ચલો ગાઈસ ફટાફટ ટીટી ખાઈએ. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખવાનો એમ દઈશું. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, કાલના વિડીયોમાં. કાલે જોઈએ, કાલે થાય છે અમાવાસા. જોઈએ કે આપણે શું કરીએ. અચ્છા હતી કાલ હે એકમ નહીં ડાયરેક્ટ બીજ છે, પછી ડાયરેક્ટ અમાવાસા એકમ ને સીધી બીજ. બારે લાઈટ થઈ છે ને કૂતરાને આ શું જગાઈ રહી બેઠા બેઠા. કાંટા વાળા તો થઈ જાય.